બનાસકાંઠામાં રવિવારે યોજાનારા લોકશાહીના જંગને લઈને ચૂંટણી તંત્ર હવે ફૂલ એક્શન મોડમાં આવી ગયું છે, જ્યાં 15,000થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓની ફોજ આખી પ્રક્રિયાને પારદર્શક બનાવવા મેદાને ઉતારવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં આગામી 26મી એપ્રિલે જ્યારે મતાધિકારનો ઉત્સવ ઉજવાશે ત્યારે તેને સફળ બનાવવા માટે વહીવટી તંત્રએ કોઈ કચાશ બાકી રાખી નથી. આ વખતે ચૂંટણીનો વ્યાપ એટલો મોટો છે કે 47 જિલ્લા પંચાયતની બેઠકો, 231 તાલુકા પંચાયતની બેઠકો અને પાલનપુર, ડીસા તથા ધાનેરા નગરપાલિકાના 103 બેઠકો પર મતદાન થવાનું છે. આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે 35 જેટલા ઉચ્ચ ચૂંટણી અધિકારીઓ અને 81 મદદનીશ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમના માર્ગદર્શન હેઠળ 15,000થી વધુ પોલિંગ સ્ટાફ રાત દિવસ ફરજ બજાવશે. મતદારોની વાત કરીએ તો આ વખતે જિલ્લામાં અંદાજે 15,80,000 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, જેમાં પુરુષોની સાથે સાથે મહિલા મતદારોનો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી તંત્રએ ઈવીએમ મશીનોનું ગણિત પણ તૈયાર કરી લીધું છે. જિલ્લામાં કુલ 9,000થી વધુ સીયુ અને બીયુ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે, જેથી મતદાનમાં ક્યાંય અડચણ ન આવે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો માટે 1,757 અને શહેરી વિસ્તારો માટે 204 મતદાન મથકો તૈયાર કરી દેવાયા છે. આ મશીનોની સુરક્ષા માટે 21 જેટલા સ્ટ્રોંગ રૂમ અને મતદાન બાદ સામગ્રી જમા કરાવવા માટે અલગ અલગ ડિસ્પેચિંગ સેન્ટરો પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. ઝોનલ અધિકારીઓ અત્યારે સતત ફિલ્ડમાં ફરી રહ્યા છે, જેથી મતદાનના દિવસે કોઈ બૂથ પર મતદારોની હાલાકી ન ભોગવવી પડે. રાજ્ય ચૂંટણી આયોગની કડક સૂચનાઓ મુજબ આ વખતે સુરક્ષા અને પારદર્શિતા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી બનાસકાંઠાનો આ ચૂંટણી જંગ એકદમ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થઈ શકી. વહીવટીતંત્રના આ ચુસ્ત આયોજન અને હજારો કર્મચારીઓની મહેનત વચ્ચે હવે 26મીએ જોવાનું એ રહેશે કે બનાસકાંઠાની જનતા કેટલા ઉત્સાહ સાથે મતદાન મથકો સુધી પહોંચી છે.